હેલો એવરીવન. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર કેવી રીતે કામ કરે છે, પોટેન્શિયોમીટરના ફાયદા શું, કેમ વોલ્ટ મીટરની જગ્યા પર આપણે પોટેન્શિયોમીટરનો જ ઉપયોગ કર્યો હતો, એના વિશે આપણે થોડી માહિતી મેળવી હતી, એની સમરી કરી હતી અને પછી તમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રોમ્પટન પોટેન્શિયોમીટર ભણવાના છે. તો આજે આપણે ચાલુ કરીએ ક્રોમ્પટન પોટેન્શિયોમીટર. પણ એ ચાલુ કરતા પહેલા એક તમને વિડીયો બતાવી દઈએ જેથી કરીને તમને આપણું જે સાદું પોટેન્શિયોમીટર હતો એનું વર્કિંગ કેવી રીતે ખબર પડે. Observe the construction of the potentiometer. The potentiometer is an instrument used for the measurement of potential difference. It consists of a 10-meter long uniform wire of manganese or જરૂરી નથી કે દરેક વખતે એ વાયર 10 મીટરનો જ હશે. અહીંયા સમજાવવા માટે 10 મીટરનો લીધેલો છે વાયર, એટલે આપણે સમજવાનું છે ખાલી. તમે જોઈ શકો છો કે જો અહીંયા એક ફૂટપટ્ટી મૂકેલી છે જે માપપટ્ટી તરીકે આપણે ઓળખીએ છીએ. એ માપપટ્ટી મૂકેલી છે 1 મીટર લંબાઈવાળી માપપટ્ટી છે અને આ જે કનેક્શન આપેલા છે એન્ડ પર તમે જોઈ શકો છો એ છે કોપરના પિન્સથી, એટલે કે કોપરની નાની નાની સ્ટ્રીપ્સ મૂકેલી છે જેના લીધે મેંગેનીઝ અને કોન્સ્ટન્ટનના વાયરની એક કન્ટિન્યુટી આખા બોર્ડ પર તમને દેખાશે. અને આ જે બોર્ડ જે મૂકેલું છે નીચે એ લાકડાનું પાટિયું હોય છે, એ તમને આગળ કીધેલું જ છે. constantin stretched in 10 segments, each of 1 meter length. What is the principle of a potentiometer? A battery BT is connected between the ends A and B of a potentiometer wire through a key K. A steady current I flows through the potentiometer wire. This forms the primary circuit. A primary cell is connected in series with the positive terminal A of the potentiometer, a galvanometer, high resistance and jockey. This forms the secondary circuit. If the potential difference between A and J is equal to the EMF of the cell, no current flows through the galvanometer. It shows zero deflection. એટલે કે જ્યારે આ પ્રાઇમરી સર્કિટમાંથી જે કરંટ પસાર થાય છે એના લીધે આ એ અને જેની આટલી લંબાઈની અંદર તારમાં પોટેન્શિયલ ડિફરન્સ પેદા થાય છે. આપણે જાણીએ છીએ ઓહમના નિયમના સૂત્ર પ્રમાણે V બરાબર I ઇન્ટુ R. તો એક પ્રાઇમરી સર્કિટમાંથી જે કરંટ પસાર થતો તો એ અને તારના અવરોધના લીધે I ઇન્ટુ R જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે. એ વોલ્ટેજ ડ્રોપ જ્યારે આ સેકન્ડરી સર્કિટમાં એક આપણે અનનોન EMF માપવા માટેનો જે સેલ લગાડ્યો છે એના EMF ના બરાબર થાય એ પોટેન્શિયલ ડિફરન્સ, ત્યારે એની અંદરથી કોઈ જાતનો કરંટ પસાર થશે નહીં અને ગેલ્વેનોમીટર શૂન્ય પોઝિશન એટલે કે નલ ડિફ્લેક્શન બતાવશે. AJ is called the balancing length. If the balancing length is L, the potential difference across AJ is equal to I ઇન્ટુ R ઇન્ટુ એની લંબાઈ. કેમ કે આ જે અવરોધ આપેલો છે એકમ લંબાઈ દીઠ આપેલો છે એટલે લંબાઈ વડે એને ગુણીશું તો ટોટલ અવરોધ એની કેટલો આવશે એ આપણને જાણી શકાશે. RL, where R is the resistance per unit length of the potentiometer wire and I the current in the primary circuit. Therefore, E is equal to IRL. Since I and R are constants, E is proportional to E L. directly proportional to લંબાઈ L. આ વિડિયો તમને પોટેન્શિયોમીટરની બેસિક્સની ફરીથી એક જાણકારી મળી રહે જેથી કરીને આજે આપણે શું ભણવાના છે એમાં તમને કોઈ જાતના પ્રશ્ન ન થાય એના માટે જાણકારીના ભાગરૂપે જ આ વિડિયો તમને બતાવ્યો છે. આજે આપણે ભણવાના છે ક્રોમ્પટન પોટેન્શિયોમીટર. આ લેક્ચરમાં આપણે શું શીખીશું તો કે ભાઈ આપણે જે સાદા કન્વેન્શનલ પોટેન્શિયોમીટર એટલે કે જે લિનિયર પોટેન્શિયોમીટર હતું એના કયા કયા ગેરફાયદા હતા, ક્રોમ્પટન પોટેન્શિયોમીટર શું છે, એ કોણે બનાવ્યું, એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એના વિશેની વાતચીત છે. ક્રોમ્પટન પોટેન્શિયોમીટર કેવી રીતે બને છે, એનું સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ શું હોય છે અને પોટેન્શિયોમીટરનું વર્કિંગ કેવું છે એ, અને છેલ્લે આપણે સમરી કહીશું એની. તો જે સાદા આપણા કન્વેન્શનલ પોટેન્શિયોમીટર જે આપણે લેતા હતા એ કન્વેન્શનલ પોટેન્શિયોમીટરની જે એક્યુરસી જે છે
એ એક્યુરસી એટલે કે ચોકસાઈ, માપનમાં જે ચોકસાઈ છે એ કોના ઉપર આધારિત છે? તો કે એ જે એ અને બી વચ્ચે આ જે મેંગેનીન કે કોન્સ્ટન્ટનનો જે તાર લગાડેલો છે એ તારની યુનિફોર્મિટી કેવી છે? તારની યુનિફોર્મિટી એટલે કે દરેક જગ્યા પર એક ચોક્કસ વિસ્તારમાં એની અંદર થતા પોટેન્શિયલ ડિફરન્સ પર આધારિત છે. હવે જો તમારે એક્યુરસી વધારે જોઈતી હોય, જે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ભાઈ એની સેન્સિટિવિટી વધારવી હોય તો તમારે તારની લંબાઈ પણ વધારવી પડે, જેથી કરીને પર્સન્ટેજ એરરમાં ઘટાડો થઈ શકે. તો હવે જો તમે લંબાઈ વધારતા જાઓ તો પોટેન્શિયોમીટરની સાઇઝ બહુ જ મોટી થઈ જાય. હવે સાઇઝ જો મોટી થાય તો એને તમે બધી જગ્યા પર આસાનીથી લઈ જઈ શકો નહીં. તો આના બે ડિસએડવાન્ટેજ જે છે એ કે ભાઈ એક તો આને વાપરવાની જે શક્યતા છે એ મર્યાદિત છે, અને બીજું કે એની જે સાઇઝ, એની જે રચના જે છે એ પ્રમાણે જોઈએ તો એની સાઇઝ બહુ જ મોટી છે, જેથી કરીને તમે જે રીતે વોલ્ટ મીટર તમે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો સરળતાથી, એવી રીતે એટલી સરળતાથી તમે પોટેન્શિયોમીટર લઈ જઈ શકશો નહીં. અને આ જ કારણ ના લીધે ભલે વોલ્ટ મીટર તમને ચોક્કસ EMF ની કિંમત નથી આપતું, એટલે કે એક્ઝેક્ટ વેલ્યુ આપવાની જગ્યા પર તમને કન્વેન્શનલ વેલ્યુ આપે છે, તે છતાં પણ આપણે કન્વેન્શનલ પોટેન્શિયોમીટર કરતા વોલ્ટ મીટરને વધારે પ્રિફર કરીએ છીએ, એટલે કે વાપરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો સર આ બંને મર્યાદા દૂર કરવી હોય તો શું થઈ શકે? આવો જ વિચાર આવ્યો તો આરી ક્રોમ્પટનને. એમનો જે ફોટો છે એ ગૂગલની ઇમેજ પરથી જ મેં લીધો છે, ગૂગલમાં, અને એમના વિશેની માહિતી પણ આપેલી છે. જે છોકરાઓને આના વિશે વધારે માહિતી મેળવવી હોય તો તમે ગૂગલ પર, વિકિપીડિયા પર ને બધી રીતે તમે એમની માહિતી મેળવી શકો છો. તો આ જ વિચાર એમને આવ્યો હતો કે ક્રોમ્પટન પોટેન્શિયોમીટર બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે એનો ઉપયોગ વધારી શકાય અને એની અંદરની એક્યુરસીને પણ વધારી શકાય, જેથી કરીને લોકો વોલ્ટ મીટરની સાપેક્ષે પોટેન્શિયોમીટરનો ઉપયોગ વધારી શકે. કેમ કે પોટેન્શિયોમીટરની મદદથી આપણને ચોક્કસ કિંમત મળે છે. EMF ની તમે એક્યુરેટ એક્ઝેક્ટ વેલ્યુ કાઢી શકો છો. તો પછી કન્વેન્શનલ વેલ્યુ માપવા વાળા અથવા તો ચાલી જાય કન્વિનિયન્ટ વેલ્યુ જે માપી આપે એવા વોલ્ટમીટરની શું જરૂરિયાત? એના જ ભાગરૂપે એમને એક પોટેન્શિયોમીટર ડિઝાઇન કર્યું, જેને એમના નામની ઉપરથી જ નામ આપવામાં આવ્યું ક્રોમ્પટન પોટેન્શિયોમીટર. આ સાઇઝમાં પણ નાનું છે એટલે એને સ્ટુડન્ટ ટાઈપ પોટેન્શિયોમીટર પણ કહેવામાં આવે છે, અને લગભગ લેબોરેટરીમાં આસાનીથી વાપરી શકાય એવું સાધન છે, એટલે એને લેબોરેટરી ટાઈપ પોટેન્શિયોમીટર પણ કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન થશે, સર એમને એવું તો શું કર્યું? તો કે ભાઈ જે પેલો લંબાઈ વાળો જે લાંબો તાર હતો ને, એવી જે સ્લાઇડ વાયર, એને એમને કરી દીધો નાનો, રાઉન્ડ. The size is reduced by using a calibrated dial resistor. એટલે કે એ જે રેઝિસ્ટર વાળો જે તાર હતો, જે આખી એક લંબાઈ હતી, એને એમને કરી દીધો સર્ક્યુલર, નાનો. અને એ સર્ક્યુલર જે નાનો તાર હતો, તો તમે ઘરમાં રેગ્યુલેટર જોયું હશે, તમે પંખાની સ્પીડ બદલવા માટે 1 2 3 4 5 અને છેલ્લે બંધ, આ પોઝિશન જે રીતે રેગ્યુલેટર બદલે છે, તો એમાં થાય છે શું કે જ્યારે તમે 0 પર રાખ્યો છે ત્યારે એની અંદર અનંત અવરોધ આદર્શ રીતે જતો હોય, એટલે કોઈ કરંટ પસાર થાય ના, તો તમારો પંખો ફરશે નહીં. પણ જેમ જેમ તમે 0 થી 1 પોઝિશન પર ગયા તો એનો થોડોક અવરોધ કપાતો જશે. અવરોધ કપાતો જાય તો કરંટ વધારે જશે, કરંટ વધારે જશે એના આધારે એની સ્પીડમાં બી વધારો થાય. એટલે તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જ્યારે ઘરે રેગ્યુલેટરને ગોળ ગોળ ફેરવો છો ત્યારે તમે એનો રેઝિસ્ટન્સ ઘટાડતા જાઓ છો, જેના કારણે પંખાની સ્પીડ વધતી જાય છે. તો એ આઈડિયા બી આ ક્રોમ્પટન પોટેન્શિયોમીટરના ડાયલ રેઝિસ્ટર જ પ્રમાણનો આઈડિયા છે. એટલે કે કન્વેન્શનલ જે સ્લાઇડ વાયર હતો એની જગ્યા પર આપણે શું કરી દીધું, એક નાનકડા કેલિબ્રેટેડ ડાયલ રેઝિસ્ટર લઈ દીધા, જેથી કરીને એની સાઇઝ ઓછી થઈ શકે. જે પ્રમાણે મેં તમને કીધું કે ભાઈ આરી ક્રોમ્પટનના નામની ઉપરથી જ આ મોડિફાઈડ સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટરને ક્રોમ્પટન પોટેન્શિયોમીટર તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રોમ્પટન પોટેન્શિયોમીટરની મદદથી આપણે 1.6 વોલ્ટ સુધીની જ વેલ્યુ માપી શકીએ છીએ. તમને પ્રશ્ન થશે ને, સર 1.6 વોલ્ટ લગીની જ વેલ્યુ જો માપી શકતા હોય તો પછી આની શું જરૂરિયાત છે? તો તમારા જાણ માટે કહી દઈએ કે ભાઈ 1.6 વોલ્ટ માપી તો શકે છે, પણ
આની સાથે જો રેન્જ વધારવી હોય તો આપણે વોલ્ટ રેશિયો બોક્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એ આગળના લેક્ચરમાં જ્યારે પોટેન્શિયોમીટરની એપ્લિકેશન વિશે વાતચીત કરતા રહીશું ત્યારે આપણે ડિટેલમાં ભણવાનું જ છે. તો સર એની કન્સ્ટ્રક્શન ડિટેલ શું હોય? તો કે જો આપણી લેબોરેટરીમાં જે ક્રોમ્પટન પોટેન્શિયોમીટર આપણી પાસે અવેલેબલ છે, મેં એનો જ ફોટો લઈને અહીંયા મૂકેલું છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણી પાસે બે ડાયલ છે. જો એક જે છે એની અંદર ત્યાં લખેલા છે બે છે કે કોર્સ રિયોસ્ટેટ અને ફાઇન રિયોસ્ટેટ. તો આ રિયોસ્ટેટ જે તમારી પ્રાઇમરી સર્કિટમાં રેઝિસ્ટન્સ જોડે જે રિયોસ્ટેટ હતો RH જે લખેલું છે ને પ્રાઇમરી સર્કિટમાં, એ જ રિયોસ્ટેટ અહીંયા આગળ છે બે, એક કોર્સ રિયોસ્ટેટ તરીકે ને એક ફાઇન રિયોસ્ટેટ. તો તમને પ્રશ્ન થશે કે સર ત્યાં આગળ એક જ રિયોસ્ટેટ હતો, અહીંયા બે કેમ વાપર્યા? તો કે ભાઈ એક જે છે એ કોર્સ રિયોસ્ટેટ જે છે 1 2 3 5 10 ઓમ એવી રીતે વધતું જાય. પણ ધારો કે તમને જોઈએ કે ભાઈ 1.8 ઓમનો અવરોધ જોઈએ તો 0.8 લાવશો ક્યાંથી? તો 0.8 લાવવા માટે તમે નીચે જે રહેલો છે ફાઇન રિયોસ્ટેટ એના બટનને ગોળ ફેરવતા જશો. એટલે કે બંને રિયોસ્ટેટ એકબીજા સાથે સિરીઝમાં છે, જેની મદદથી આપણે જે અવરોધ બદલવો હોય એ બદલી શકીશું. તો સર અવરોધ તો આવી ગયો, પણ પેલો સ્લાઇડ વાયર હતો એનું ચકેડું કઈ ગયું? એનું રાઉન્ડ ક્યાં છે? તો કે ભાઈ એના જો બે રાઉન્ડ છે, એક જે લખ્યું છે વોલ્ટ્સ અને બીજું એક લખ્યું છે મિલી વોલ્ટ્સ. તો તમને પ્રશ્ન થાય કે સર આવો બે અલગ અલગ કેમ લેવાના? તો યાદ કરો મેં તમને કીધું કે સ્ટાન્ડર્ડ સેલ જે હશે એનું વોલ્ટેજ અથવા તો એનું EMF 1.0186 વોલ્ટ હશે. તો 1.0186 વોલ્ટ સેટ કરવા હશે તો મેઇન વોલ્ટેજ જે છે નોબ એની મદદથી તમે 1 વોલ્ટ તો સેટ કરશો, પણ 0.186 વોલ્ટ સેટ કરવા શું કરવું પડશે? તો એ વખતે તમને આ મિલી વોલ્ટ્સ વાળું ડાયલ કામ લાગશે. ત્યાં એની મદદથી તમે 0.186 એટલે કે એ 0.186 જે છે 1.0186 તો 0.0186 જે સેટ કરવાના છે વોલ્ટ્સમાં એને આપણે મિલી વોલ્ટ્સમાં કન્વર્ટ કરીશું. તો એ કેવી રીતે આવશે? તો કે ભાઈ 0.186 ને 1000 વડે ગુણી નાખો તો જવાબ આવશે 18.6. એટલે કે આની અંદર 18.5 18.6 ની આસપાસ જ્યારે આપણે ચકેડું સેટ કરીશું તો 1.0186 વોલ્ટ્સ આપણને મળશે. એટલે જ્યારે આ કિંમત મળે અને તે ટાઈમ દરમિયાન જો ગેલ્વેનોમીટર આપણી સેકન્ડરી સર્કિટમાં કનેક્ટેડ હશે તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન શૂન્ય એટલે કે નલ ડિફ્લેક્શન બતાવતું હશે. અહીંયા જે રેઝિસ્ટન્સ વાપરવામાં આવે છે એ રેઝિસ્ટન્સને આપણે બે ભાગમાં વહેંચેલો છે. એક જે છે એનું કોર સેટિંગ છે ને બીજું જે એનું ફાઇન સેટિંગ છે. આ બંનેનો ઉપયોગ આપણે કરંટને બેલેન્સ કરવા માટે જ કરીશું જ્યારે એનું વર્કિંગ હશે ત્યારે કે ભાઈ અવરોધ વધારવો છે કે ઘટાડવો છે. પ્રાઇમરી સર્કિટમાં કરંટને બેલેન્સ કરવા માટે આનો યુઝ કરીશું. બીજા બે જે ડાયલ આપેલા છે એ શેના છે? તો કે ભાઈ એ સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ માટે જરૂરી વોલ્ટેજનું સેટિંગ કરવા માટેના જ બે ડાયલ આપણને આપેલા છે. અહીંયા તમે જે દેખાય છે આ બંને ડાયલ રેઝિસ્ટન્સ માટે જે રિયોસ્ટેટના જે છે એ બંને કયા મટીરિયલના બનેલા છે? મેંગેનીઝ. બરોબર. જે ડાયલ એકચ્યુઅલી આપણા જે ડાયલ આમાં જે છે સ્લાઇડ વાયરના ડાયલ એ આપણા બનેલા છે મેંગેનીઝ મટીરિયલના. જે આ તમને દેખાય છે ને વોલ્ટ્સ લખેલું છે એ સ્લાઇડ વાયર જ છે તમારો, બીજું કંઈ નથી. તમે અહીંયા આગળ જોઈ શકો છો તમારી પાસે બીજું એક નોબ છે જેને પર એક બાજુ લખેલું છે સ્ટાન્ડર્ડ સેલ અને વચ્ચે કશું નથી અને બીજી એક બાજુ એટલે કે ડાબી બાજુ, મારી ડાબી બાજુ જોઈએ તો અને તમારી સાઈડથી જોઈએ તો ફિગરની જમણી બાજુ કહેવાય પણ આપણી ડાબી બાજુ કેમ કે આપણે એની એક્ઝેક્ટ ઓપોઝિટમાં જોઈ રહ્યા છે. તો ત્યાં લખેલું છે x એટલે કે અનનોન EMF માપવાનું અને સ્ટાન્ડર્ડ સેલ એ જ્યારે સ્ટાન્ડર્ડાઇઝેશન કરતા હશું ત્યારે જરૂર પડશે. પોટેન્શિયોમીટરને પોતે કામ કરવા માટે 2 વોલ્ટનો સપ્લાય જોશે તો બેટરીના બે છેડા ત્યાં લગાડીશું, ત્યાં એના નોબ આપેલા છે. બીજા બે નોબ જે છે એ છે ગેલ્વેનોમીટરના, કેમ કે ડીસી પર કામ કરતા હશે તો એક છેડો પોઝિટિવ ને બીજો છેડો નેગેટિવ એટલે દરેકના બે એન્ડ આપેલા જ હશે. બીજું લખેલું છે સ્ટાન્ડર્ડ સેલ કે જ્યારે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ કરીશું ત્યારે સ્ટાન્ડર્ડ સેલ લગાડવો પડશે. અને પછી લખેલું છે
અનનોન ઈએમએફ કે જેનું તમારે પોટેન્શિયલ માપવાનું છે એ ત્યાં આગળ લગાડવાના. સ્લાઇડ વાયર જે છે એને બી આપણે બે ભાગમાં વહેંચેલો છે. એ તમને આગળ કીધું કે ભાઈ આપણા જે બે નોબ હતા, એક આ મોટું છે અને એક આ નાનું છે, એને આપણે કહીએ છીએ P1 અને P2. એ જે P1 અને P2 જે છે એ કોપર ગોલ્ડ સિલ્વર અલોય, આ કોપર ગોલ્ડ એટલે સોનું અને સિલ્વર એટલે ચાંદી, આ બધાને ભેગા કરીને ધાતુ બનાવેલું છે, જેથી કરીને એનો એક કોન્ટેક્ટ સારો મળે ને અવરોધ બહુ જ ઓછો થાય અને મજબૂતી બી મળી રહે, જેથી કરીને એના પર વેર એન્ડ ટેર ઓછું લાગે સ્લાઇડ વાયરને. આ પોટેન્શિયોમીટરની જોડે એક રોટરી સ્વિચ લગાડેલી છે, જેના પર આપણે સ્ટાન્ડર્ડ સેલ અને અનનોન ઈએમએફ એક્સ એવું લખેલું છે, જે માપવા માટે વપરાય છે. આ રોટરી સ્વિચ એને સિલેક્ટર સ્વિચ પણ કહેવામાં આવે છે. આ સિલેક્ટર સ્વિચની મદદથી તમે સિલેક્ટ કરો કે ભાઈ પોટેન્શિયોમીટરનો ઉપયોગ જ્યારે તમે શરૂઆત કરતા હોય ત્યારે તમારે એને સ્ટાન્ડર્ડ સેલ પર રાખવાની અને એકવાર જ્યારે પોટેન્શિયોમીટરનું સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ જાય પછી પોટેન્શિયોમીટરના બેલેન્સને બદલ્યા વગર એ નોબને ફેરવીને સિલેક્ટર સ્વિચની મદદથી એક્સ પોઝિશન પર લઈ આવો, જેથી કરીને આપણે એનું અનનોન ઈએમએફ માપી શકીએ. કન્સ્ટ્રક્શન ડિટેલમાં બીજું કશું નવું છે નહીં. એને એક પાટિયાની ઉપર બેસાડવામાં આવે, પાટિયું શેનું બનેલું હોય? લાકડાનું. તમે લાકડાની ઉપર બી બનાવી શકો છો અને તમે ચાહો તો તમે એક્રેલિકની શીટ જે અત્યારે માર્કેટમાં મળે છે તમે એની ઉપર બી અથવા તો કટિંગ કરીને ગ્લાસની ઉપર બી તમે આ વસ્તુ બનાવી શકો છો. એટલે કે એ સ્ટુડન્ટ પોતાની કન્વીનિયન્સી પ્રમાણે ચાહે એવી રીતે એને ડિઝાઇન કરી શકે છે. જે ગેલ્વેનોમીટર અહીંયા આગળ બતાવ્યું છે, એ ગેલ્વેનોમીટર જો તમે જોતા હશો ને તો 0 પોઝિશન પર જ છે અત્યારે બતાવેલું છે, તો એ ઓકે છે. એની જોડે અમુક સિમ્બોલ એની અંદર લખેલા છે. તમને એવું થતું છે સર આ સિમ્બોલનું કામ શું? તો જ્યારે તમારો નેક્સ્ટ સેશન હું ચાલુ કરીશ ત્યારે સૌથી પહેલા તમને આ બધા સિમ્બોલ શું બતાવે છે, એની મદદ એ શું ઇન્ડિકેટ કરે છે, એની અંદર આ સ્ટાર લખ્યું છે એમાં 2 શું છે, એમાં જે પેલું ઊભો વર્ટિકલ સિમ્બોલ છે એ શું છે, એની અંદર પેલો યુ ઊંધો યુ જેવો સિમ્બોલ છે એ બધું શું છે, આ બધું જ તમને બતાવીશ. જો આ ગેલ્વેનોમીટર જ્યારે ઓપરેટ થતું હોય છે ને ત્યારે એની જોડે સિરીઝમાં એક હાઈ રેઝિસ્ટન્સ મૂકેલો છે. એ હાઈ રેઝિસ્ટન્સ નો મતલબ શું છે? એ જે આર લખેલું છે ને આર, એ આર એ હાઈ રેઝિસ્ટન્સ છે. આ હાઈ રેઝિસ્ટન્સ એ નોર્મલી ગેલ્વેનોમીટરના પ્રોટેક્શન માટે લગાડેલો છે, જેથી કરીને એમાંથી ઇનિશિયલી એકદમ વધારે કરંટ જતો ના રહે અને ગેલ્વેનોમીટરની કોઇલ બળી ના જાય. એટલે કે ગેલ્વેનોમીટરના પ્રોટેક્શન માટે એની સાથે સિરીઝમાં હાઈ રેઝિસ્ટન્સ લગાડેલો છે. જ્યારે આપણે ઓપરેશન કરતા હઈશું ને ત્યારે K2 જે સ્વિચ લખી છે ને K2 સ્વિચ એ આપણે દબાઈ દઈશું જ્યારે અનનોન ઈએમએફ માપતા હઈશું ત્યારે, જેથી કરીને અવરોધની અસર એની ઉપર આવે ને મેજરમેન્ટ પર, તો માપનની ચોકસાઈ બી વધે. એટલે જ એને શોર્ટ કરવા માટે એની સાથે K2 કી મૂકે છે, જેથી કરીને માપનમાં એટલે કે પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી વધારી શકાય. આ થઈ એની કન્સ્ટ્રક્શન ડિટેલ. હવે જે આપણે વારે ઘડીએ કહે છે કે ભાઈ પોટેન્શિયોમીટરને વાપરતા પહેલા એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું પડે. તો સર આ સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું? તો કે ભાઈ એક પદ્ધતિ છે અથવા તો એક પ્રક્રિયા છે કે જેથી કરીને પ્રાઇમરી સર્કિટમાંથી જે કરંટ જાય છે એને સ્ટાન્ડર્ડ સેલના જે ઈએમએફ એટલે કે 1.0186 વોલ્ટ સાથે બેલેન્સ કરવાની પ્રક્રિયાને સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવામાં આવે છે. તો સર આમાં સ્ટાન્ડર્ડાઇઝેશનમાં થશે શું? તો કે ભાઈ આપણી પાસે બે ડાયલ છે, એક છે P1 અને બીજું છે P2. આ P1 અને P2 ની મદદથી અને જે આ સિલેક્ટર સ્વિચ છે એને હું રાખીશ +SC ને -SC પોઝિશન પર. તો તમે સર્કિટ જો જોશો ને તો આ ફરતા રિયોસ્ટેટમાંથી આવીને +SC થી -SC થી K1 થી ગેલ્વેનોમીટર થી લઈને R થી થઈને P1 માં થઈને આખી સર્કિટ તમારી પૂરી થતી હશે. તો સર આ લગાડવાથી ફરક શું પડશે? તો કે ભાઈ P1 અને P2 જે ડાયલ આપણને આપેલા છે, તો P2 ડાયલને આપણે 1 પર સેટ કરો અને P1 ડાયલને રોટરી સ્વિચ જે એની નોબ છે, જે આ જે સ્કેલ જે આ ફિગરમાં બતાવે છે કાચની જે પટ્ટી જેની જોડે લાગેલી છે એની ઉપર એક સ્કેલ માપ કરેલું છે. એટલે કે કાપો જે છે ને એ એક્ઝેક્ટ 0 પર આવે તો સમજવાનું કે નોબ 0 પર છે, 50 પર આવે તો સમજવાનું કે 50 મિલીવોલ્ટ પર સેટ કરેલું છે.
એ તમને માપનમાં જે ચોકસાઈ રહે એના માટે જ એની ઉપર એક કાપો મૂકેલો છે. તો એ ડાયલની મદદથી આપણે એને 0186 પર સેટ કરીશું, એટલે કે 1.0186 વોટ જ્યારે આપે ત્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન એટલે કે નલ ડિફ્લેક્શન બતાવશે. જ્યારે નલ ડિફ્લેક્શન બતાવે ત્યારે સમજવાનું કે ભાઈ પોટેન્શિયોમીટરનો વર્કિંગ કરંટ આપણે સેટ કરી દીધો છે. આ જે સેટ કરવાનું કીધું એને જ કહેવાય છે સ્ટાન્ડર્ડાઇઝેશન. શું કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ પોટેન્શિયોમીટર. તો સર આ સ્ટાન્ડર્ડાઇઝેશન ક્યારે કરવાનું થાય? તો કે ભાઈ જ્યારે બી તમે માપનની શરૂઆત કરતા હોય પહેલી વાર કે ભાઈ પોટેન્શિયોમીટરની મદદથી તમારે 5-10 અલગ અલગ સેલના પોટેન્શિયોમીટરની મદદથી 5-10 અલગ અલગ સેલના ઈએમએફનું માપન કરવું છે. તો સૌથી પહેલા શું કરીશું? તો કે સૌથી પહેલા સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ કરીશું. પછી એક વારાફરતી દરેક સેલને એની જોડે જે અનનોન ઈએમએફ છે ત્યાં આગળ લગાડીને બદલતા જઈશું, જેથી કરીને આ પ્રોસિજર વારે ઘડીએ કરવી પડે નહીં. પરંતુ એ યાદ રાખજો કે થોડા સમય સુધી જો સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ કર્યા પછીથી 1 કે 2 સેલનું પણ પોટેન્શિયલ માપશો તો એ ઈએમએફ ચોક્કસ આવશે. પણ જો આની અંદરથી સ્લાઇડ વાયરમાંથી વારે ઘડીએ જો કરંટ પસાર થયા જ કરતો હશે તો તાપમાનમાં વધારાના કારણે અવરોધનું બેલેન્સ બદલાઈ શકે છે. તો એ સ્ટાન્ડર્ડાઇઝેશન થોડા માપનના અંતરે ફરીથી એકવાર ચેક કરી લેવાનું, જેથી કરીને પોટેન્શિયોમીટરની મદદથી તમે ચોક્કસ રીડિંગ માપી શકો. જો તમે આ ફિગરમાં જોશો ને તો આપણે એના જે બે એરા જે છે ને એ સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે કેલિબ્રેટ પોઝિશન પર જ રાખેલા છે. જ્યારે આ ફિગરમાં તમે જોશો ને તો એ મેં સેટ કર્યું છે એ છે મેજર, એટલે કે જે અનનોન સેલની મદદથી તમારે જેને માપવાના છે એની ઉપર આપણે સેટ કરી શકીએ છીએ. એટલે બે પોઝિશન હશે, કેલિબ્રેશન પોઝિશન અને ઓપરેશન પોઝિશન. જ્યારે સ્ટાન્ડર્ડાઇઝેશન પૂરું થાય પછી પોટેન્શિયોમીટરનો જે નોબ જે છે ને એને સ્ટાન્ડર્ડ સેલ પરથી ખસાડીને એક્સ ઉપર મૂકીશું. એક્સ ઉપર મૂક્યા પછીથી આપણે સ્લાઇડ વાયરની ઉપર જે આપણી જોકી હશે અથવા તો આ કેસમાં જોકીની જગ્યા પર આપણી પાસે રાઉન્ડ ડાયલ છે, એ રાઉન્ડ ડાયલને ગોલ ગોલ ફેરવતા જઈશું, જેથી કરીને ગેલ્વેનોમીટરનું નલ ડિફ્લેક્શન લાવી શકાય. સમજો કે એક પોઝિશન એવી આવી કે જ્યારે P1 + P2 નું રીડિંગના કારણે ગેલ્વેનોમીટર G નલ ડિફ્લેક્શન એટલે કે શૂન્ય આવર્તન બતાવે છે, ત્યારે P1 અને P2 બંને એકબીજા સાથે જો સિરીઝમાં કનેક્ટેડ છે તો P1 + P2 નું જે બી રીડિંગ મળે ને એ બંનેનો સરવાળો એ તમારું અનનોન સેલનું ઈએમએફ છે. જો મેં તમને આગળ પણ કીધું એ કે જ્યારે તમારે એક કરતાં વધારે રીડિંગ લેવાના હોય અને બેટરી બી જો લાંબા સમય સુધી આ સ્લાઇડ વાયરને પોટેન્શિયોમીટર સાથે કનેક્ટેડ હોય તો થોડા સમયે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ ચેક કરીને જોઈ લેવું કે ભાઈ પોટેન્શિયોમીટરનું બેલેન્સિંગ બદલાયું તો નથી ને. આના અમુક ગેરફાયદા છે. તો કે ભાઈ ક્રોમ્પટન પોટેન્શિયોમીટરના ગેરફાયદા શું છે? તો કે ભાઈ એવું બની શકે કે ભાઈ C1 અને C2 એટલે કે એના જે બે કોન્ટેક્ટ હતા ને P1 અને P2 એ બંને એકબીજા સાથે કોઇન્સાઇડ ના થાય અને તમે ચોક્કસ રીડિંગ માપી પણ ના શકો. બની શકે છે. આ જે પહેલો ડિસએડવાન્ટેજ જે છે એમાં હ્યુમન એરર પણ બહુ મોટો ભાગ ભજવે છે કે તમે જો રીડિંગ વાંચવામાં કોઈ જગ્યાએ ભૂલ કરી હોય અથવા તો રીડિંગ લખવામાં ભૂલ કરી હોય તો માપનમાં ચોકસાઈ મળી શકે નહીં. આ પહેલો ડિસએડવાન્ટેજ થયો. બીજું કે ભાઈ તમારે આની સ્ટેડીનેસ માપવી હોય અને ચોક્કસ રીડિંગ જ જો લેવું હોય તો સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું ફરજિયાત છે. પણ જો લાંબા સમય સુધી તમે એની અંદર કરંટ પસાર થશે તો I² × R × T પ્રમાણે એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે અને એનું તાપમાન વધશે. તાપમાન વધતા મેટલનો અવરોધ હંમેશા વધે, કેમ કે એનો તાપમાન સહગુણાંક જે હોય એ પોઝિટિવ હોય. તો અવરોધમાં જો વધારો થાય તો કરંટ ઓછો થઈ જશે. તો વર્કિંગ કરંટ જો ઓછો થાય ને તો તમારા માપનમાં એરર જનરેટ થશે. એટલે જ્યારે વધારે લાંબા સમય સુધી જો એમાંથી કરંટ પસાર થાય તો તમારે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ ફરીથી કરવી પડશે. તો ખરેખર રીડિંગ લેવામાં જે સમય વોલ્ટમીટરથી લાગે એના કરતાં વધારે સમય પોટેન્શિયોમીટરથી લાગશે.
આ બીજા એક ડિસએડવાન્ટેજના કારણે જ આપણે લેબોરેટરીમાં વોલ્ટ મીટરનો ઉપયોગ વધારે લઈએ છીએ. હજી એક વસ્તુ છે કે ભાઈ જ્યારે તમે ડાયલને ચેન્જ કરતા હશો તો સ્લાઇડ વાયર પર એનું જે સેટિંગ હશે એ પણ તમારે ચેક કરવું પડશે, જેથી કરીને સ્ટાન્ડર્ડાઇઝેશન હંમેશા ચોક્કસ જ રહે. કેમ કે સ્ટાન્ડર્ડ સેલ જે છે એનું પોટેન્શિયલ 1.0186 વોલ્ટ ફિક્સ છે, પણ બની શકે કે જ્યારે તમે સ્ટાન્ડર્ડાઇઝેશન કરતા ત્યારે 1.070 1.080 પર પણ એ રીડિંગ બતાવતું હોય. કેમ કે વાયરની અંદર જો કોઈ એરર રહી ગઈ હોય એના આધારે, ત્યારે એની અંદર તમારે ફરીથી ચેક કરીને સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ એકવાર ફરીથી કરી લેવાની. પણ એમાં સમયની વ્યથા છે, એટલે સમય તમારો વધારે વપરાય છે, તો સમયનો વ્યય થાય છે. એના કારણે આ બધા જ ડિસએડવાન્ટેજને ઓવરકમ કરવા જ આપણે સૌથી વધારે વોલ્ટ મીટરનો ઉપયોગ લેબોરેટરીમાં કરીએ છીએ. બસ, તો આ સાથે જ આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.